હેલો ફ્રેન્ડ્સ, તો તમારું સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં। જક્ષુભાઈ તો સવારમાં ઉઠીને આવી ગયા છે, પણ એને હજુ ઊંઘ આવતી હોય એવું લાગી રહ્યું છે। જો કેવી આંખો ચોળી રહ્યો છે। આજનો આપણો વ્લોગ ગુજરાતીમાં શરૂ થઈ રહ્યો છે, કારણ કે આપણે આજે સાંજે એક સરસ મજાની ગુજરાતી ડીશ બનાવવાના છીએ। તો ચાલો, જક્ષુ રમી રહ્યો છે ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી નાખું। તો રેડી છે આપણી રોટલી, શાક અને સલાડ। તો આજના શાકની સ્પેશિયાલિટી એ છે કે મેં શાક તો બનાવ્યું છે, પણ આજે એમાં બટેકું નથી નાખ્યું, એની જગ્યા પર શક્કરિયું નાખ્યું છે અને શાક એટલું સરસ લાગી રહ્યું હતું કે વાત જ ના પૂછો। અને શિયાળો છે તો આપણે સલાડ તો ખાવાના જ છીએ। તો મારો નાનકડો હેલ્પર આવી ગયો છે, એ બધી જ વસ્તુઓને હોલમાં લઈ જાય છે અને ત્યાં ખાવા બેસવાના છીએ। જમી લીધું છે તો જક્ષુભાઈ સૂવા માટે રૂમમાં આવી ગયા છે ફાઇનલી। એ એના ટેડી જોડે રમી રહ્યો છે। ઇવનિંગનો ટાઈમ હતો તો વિચાર્યું કે ચાલો આજે મકાઈ ફોડી નાખીએ। મકાઈ લાવ્યા હતા તો મન થઈ ગયું તો ચાલો ખાઈ નાખીએ। તો સરસ મજાની આપણી મકાઈ ફૂટી રહી છે। મૂવી જોવા જઈએ ત્યારે પોપકોર્ન કેટલા મોંઘા મળે છે, પરંતુ ઘરે તો એકદમ સસ્તા બની જાય છે। પોપકોર્ન ખાઈને હું ચોકડીમાં ગઈ તો સૂર્યાસ્ત થઈ રહ્યો હતો। તમે જોઈ શકો છો કેટલો સુંદર સૂર્યાસ્ત થઈ રહ્યો છે। ઘરે બેઠા સનસેટ વ્યૂનું આનંદ માણી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તો ચાલો, સાંજ પડી ગઈ છે અને ભજીયાનો પ્રોગ્રામ બની ગયો છે। હવે ઠંડી શરૂ થઈ ગઈ છે તો વિચાર્યું કે ચાલો આજે ભજીયા કરી નાખીએ। તો આપણે બનાવવાના છીએ પટ્ટી મરચાં અને મકાઈ પડી હતી તો મકાઈના અને મેથીના મિક્સમાં મરચાં। તો એના માટે બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે, બધું કટિંગ પણ થઈ ગયું છે। મરચાંની અંદર આપણે લીંબુ અને મીઠું નાખીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે મેથી મકાઈના ભજીયા માટેની પ્રિપેરેશન શરૂ કરી દઈશું। તો આપણે વરિયાળી લીધી છે, મરી લીધા છે, આખા ધાણા લીધા છે અને અજમા લીધા છે। તો એ બધાને આપણે ખાંડણી દસ્તામાં નાખીને અધકચરા વાટી લઈશું। તમે જોઈ શકો છો આવા અધકચરા જ ખાંડવાના છે, એકદમ ભૂકો નથી કરી નાખવાના। તો આપણે અધકચરા ખાંડી લીધા છે। હવે લીધી છે મેથી, એની અંદર જે આપણે મકાઈ કટિંગ કરીને રાખી હતી એ મકાઈને નાખી દઈશું અને જે આપણા અધકચરા મસાલા હતા એ નાખી દઈશું। મરચાં કટિંગ કરીને રાખ્યા હતા એ પણ નાખી દઈશું। સ્વાદ તમને તીખું ભાવે તો તમે વધારે પણ નાખી શકો છો અને બહુ તીખું ના ભાવે તો ઓછું પણ નાખી શકો છો। હવે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું। બરાબર રીતે મિક્સ થઈ ગયું છે। હવે એની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે। 10થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે મરચાંની અંદર પણ ચણાનો લોટ નાખીને મિક્સ કરી દઈશું। એના અંદર પાણી વધારે નથી નાખવાનું, જોઈએ તો 4-5 ટીપા જેટલું નાખી શકાય છે। આવી રીતે એક કોટિંગ કરી શકાય એવું હોવું જોઈએ। લીંબુનો રસ નાખ્યો છે, એનાથી સરસ કોટિંગ થઈ જશે। આપણે મેથી મકાઈના ગોટા માટેનું બેટર રેડી કરી દઈએ અને મસાલા પણ એડ કરી દઈશું। તો જે આપણે તપેલીમાં બધું મિક્સ કર્યું હતું એના અંદર થોડું થોડું પાણી નાખતા જઈને એક બેટર તૈયાર કરી લીધું છે। આ રીતનું હોવું જોઈએ। હવે આપણે લઈ લીધો છે કુકિંગ સોડા। તમે કોઈ પણ કુકિંગ સોડા લઈ શકો છો, સાજીના ફૂલ પણ લઈ શકો છો। એના ઉપર લીંબુનો રસ એડ કરીને આપણે સોડાને એક્ટિવેટ કરી લઈશું। સોડા એક્ટિવેટ થઈ ગયા છે તો આખા જ બેટરની અંદર સારી રીતે એને હળવા હાથે મિક્સ કરવાનું છે। બહુ મિક્સ નથી કરવાનું, હળવા હાથે જ મિક્સ કરવાનું છે। હવે જે આપણે પટ્ટી મરચાં રેડી કર્યા હતા એને સૌથી પહેલાં ફ્રાય કરી લઈશું, કેમ કે એને ડબલ ફ્રાય કરવાના છે। તો એના માટે પહેલાં એકવાર ફ્રાય કરી લઈશું। આપણા સરસ રીતે ફ્રાય થઈ જાય એ પછી આપણે મેથી મકાઈના ગોટા ફ્રાય કરવાના છે। તો ચાલો, હવે મેથી મકાઈના ગોટાનું બેટર રેડી હતું એમાંથી આપણે ગોટા પાડી લઈએ। હવે તમે ગોટા કયો કે ભજીયા કયો, એ પાડી લઈએ પછી ધીમે ધીમે એ તેલમાં ઉપર આવવા લાગશે। પછી આપણે હવે હાથેથી ફેરવી લઈશું। તો આપણે એ જ રીતે બધા જ ભજીયાને પાડી લઈશું। આપણા બધા જ ભજીયા બનીને રેડી હશે। ચીમનીની લાઇટને લીધે તમને થોડા લાલાશ પડતા લાગતા હશે, પરંતુ સરસ મજાનો બ્રાઉન કલર આવ્યો છે।
હવે આપણે જે પટ્ટી મરચાં એક વખત ફ્રાય કરીને રાખ્યા હતા એને બીજી વખત ફ્રાય કરી લઈશું, એટલે એકદમ ક્રિસ્પી ચટાકેદાર ઉપર મસાલો છાંટીને આપણી પટ્ટી મરચાં તૈયાર થઈ જશે. મને તો પટ્ટી મરચાં બહુ જ ભાવે છે અને જક્ષુને પણ બહુ ભાવે છે. એ પટ્ટી મરચાં લઈને બેસી ગયો છે. આજે તો એણે ખાલી અને ખાલી મરચાં જ ખાધા છે. અમે ડિનર કરીને બેસી ગયા છીએ. શું શિયાળામાં તમારી ઘરે પણ ભજીયા બને છે? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.